ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને 2ની વિવિધ વહીવટી અને મૌલિક સેવાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું આજે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત નવસારી જિલ્લાના 11 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2742 પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે। જીપીએસસી દ્વારા ગુજરાત વહીવટી સેવા, નગરપાલિકા મુખ્ય અધિકારી, હિસાબી અધિકારી, મદદનીશ વન સંરક્ષણ અને પરિક્ષેત્રે વન અધિકારી સહિતના પદો માટે સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન સામાન્ય અભ્યાસનું પેપર લેવાઈ રહ્યું છે। નવસારીમાં પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જ્યાં કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓએ પોતાના બ્લોકની ચકાસણી કરીને કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો।